क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાવ બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે। વાવમાં 70% વધુ મતદાન થાય તેવો અંદાજ છે। 67%નો આંકડો તો આવી ગયો છે। હવે માત્ર મતદાન કેન્દ્ર પર હાજર જે મતદારો લાઇનમાં ઊભા હશે, કતારમાં ઊભા હશે, એ મતદાન કરી શકશે। સાંજે 5 વાગ્યા સુધીમાં 67%થી વધુ મતદાન થયું છે, એટલે જે મતદાનનો આંકડો છે 70% પ્લસ પણ થઈ શકે છે। વધુ મતદાન થાય તો સત્તાધારી પક્ષ માટે ફાયદારૂપ હોય છે। મતદારોનો ટ્રેન્ડ કેવા પ્રકારનો રહેશે તે અહીંયા જોવાનું રહ્યું છે। જો ત્રિપાંખ્યા જંગનો ટ્રેન્ડ જોવા મળે તો કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે એ પણ અહીંયા સૌથી મોટો સવાલ છે। વર્ષ 2022માં અપક્ષ ઉમેદવારે બીજેપીની બાજી બગાડી હતી। 2022માં સ્વરૂપજી ઠાકોરને 38.37% મત મળ્યા હતા। 2022માં અપક્ષ અમીરામભાઈ આસલને મળ્યા હતા 12.07% મત, એટલે કે અમીરામભાઈએ બાજી સ્વરૂપજીની બગાડી હતી। 2022માં કોંગ્રેસના ગેરીબેન ઠાકોરને 45.26% મત મળ્યા હતા। બીજેપીના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજી પટેલ વચ્ચે ખરાખરીના જંગમાં જનતાએ કોના પર ભરોસો મૂક્યો છે તે પરિણામના દિવસે જ ખબર પડશે। તો વાવની આ પેટા ચૂંટણીમાં આ મુદ્દે ચર્ચા કરવા આપણી જોડે બીજેપીમાંથી તરુણ બારોટ જોડાયા છે, તો કોંગ્રેસમાંથી પ્રવક્તા હેમાંગ રાવલ જોડાયા છે। બંનેનું અહીંયા ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। જે રીતે મતદાન થયું છે, વાવ જે વિધાનસભા મતક્ષેત્ર છે ને, વિધાનસભા મતક્ષેત્રના મતદારો ખૂબ જ જાગૃત લાગી રહ્યા છે, કારણ કે ઓલમોસ્ટ 70% જેટલું મતદાન થયું છે। હવે નોર્મલી એવો ટ્રેન્ડ આ બેઠક ઉપર રહ્યો છે કે મતદાન વધારે થાય તો સત્તાધારી પક્ષને ફાયદો થાય છે, પણ આપણે સૌથી પહેલા એટલે જ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈને પૂછીશું। હેમાંગભાઈ, વધુ મતદાન થયું છે, પક્ષને ફાયદો થશે કે નહીં થાય? એક વખત બધા સેફોલોજીસ્ટ એવું કહેતા હતા કે વધારે મતદાન હોય તો સત્તાધારી પક્ષને ફાયદો, ઘણીવાર એવું પણ કહેતા હતા કે વધારે મતદાન હોય તો વિરોધ પક્ષને ફાયદો। અહીંયા તો ઊંધું એટલા માટે છે કે બનાસકાંઠાની અંદર આખા જિલ્લાની જે તાસીર રહેલી છે કે એ તો સત્તાધારી પક્ષ કોંગ્રેસને જ સમજે છે। આખા ગુજરાતનું વાતાવરણ ગમે તેવું હોય પણ બનાસકાંઠાની અંદર વર્ષોથી કોંગ્રેસને સીટો એટલે મતદારો જે છે કોંગ્રેસને પ્રેમ અને આશીર્વાદ આપતા આવ્યા છે। આજની પણ આ જે વાવની બેઠક છે એમાં પણ આપણને હવે એ ચર્ચાને અસ્તાને છે, પણ આપણને ખ્યાલ છે કે સળંગ 3 ટર્મથી સૌથી પહેલાં ગેનીબેન જીત્યા, ફરીથી ગેનીબેન જીત્યા। ગેનીબેન જીત્યા તો એવી રીતે જીત્યા કે શંકરભાઈ ચૌધરી જેવા દિગ્ગજ નેતાને વાવમાંથી બદલીને થરાદ જવું પડ્યું, કારણ કે શંકરભાઈને હરાવ્યા હતા। અને અત્યારના જે સ્વરૂપજી ઠાકોર છે એમને પણ ગેનીબેને 15,000થી વધારે વોટથી હરાવ્યા હતા। આ વાત હું એટલા માટે કરું છું કે હવે તો મોટે ભાગે બધા મતદારોના મતો છે ઈવીએમની અંદર સીલ થઈ ચૂક્યા છે, પરંતુ મારે અહીંયા એ જણાવવું છે કે આખી ચૂંટણીની પ્રક્રિયા છે એ કોંગ્રેસે અમારા પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા એ બંનેના નેતૃત્વની અંદર અમે એ પ્રમાણે માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું કે ચૂંટણી આવવાની હતી એમને ખબર છે, કારણ કે અહીંયા સંસદ સભ્ય તરીકે ગેનીબેન ચૂંટાયા અને ગેનીબેને સ્વાભાવિક છે કે એક વ્યક્તિ 2 પદ ઉપર ના રહી શકે, એટલે અહીંના ધારાસભ્ય તરીકે એમણે રાજીનામું આપવાનું નક્કી હતું। એવે વખતે અમારા પ્રદેશ પ્રમુખ સતીશસિંહ ગોહિલ ઓછામાં ઓછી વાવ અને બનાસકાંઠાની 5થી વધારે મુલાકાતો કરી આવ્યા। અમારા જે નેતાઓ જે છે એમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ બનાસકાંઠાની અંદર એમનો જે જનમંચ નામના કાર્યક્રમો છે એમાં પ્રજાની જે વેદનાઓ અને વેદનાને વાચા આપી। આમ અમારો આ જે પહેલો તબક્કો હતો એ ચૂંટણી જાહેર થયા પહેલાંનો તબક્કો હતો। બીજો તબક્કો ચૂંટણી જાહેર થઈ, ગુલાબસિંહને ટિકિટ મળી અને ગઈકાલ સુધીનો તબક્કો આ બીજો તબક્કો હતો। તો એની અંદર અમે માઇક્રો મેનેજમેન્ટ કર્યું। એ માઇક્રો મેનેજમેન્ટની અંદર અમે ટોટલ ત્યાં 321 બૂથ હતા, તો બૂથ દીઠ અમે એમના યુથને ગોઠવ્યા। અમે બૂથ દીઠ અમારા જનમિત્રનું જે અમારું ત્યાંનું સંગઠન છે, અમારું હાથ સે હાથ જોડોનું સંગઠન છે, એને અમે બૂથ વાઇઝ પ્લાનિંગ કરી દીધું। અને જે મતદાન મથકો એની બહાર બૂથની અંદર અને બૂથના સૈનિકો એ એટલા બધા સુસજ્જ હતા કે આ બૂથની અંદર બેસેલા સૈનિકો એ પોતાને ગુલાબસિંહ સમજતા હતા અને એ પ્રમાણે એમના સબકોન્શિયસ માઇન્ડની અંદર અમે ટ્રેનિંગ પણ આપી। આ જે બંને વાત હતી એટલે કે ચૂંટણી જાહેર થઈ એ પહેલાંનો તબક્કો અને ગઈકાલ સુધીનો તબક્કો, એ તબક્કા જે બંને હતા એના કરતાં અમારા માટે મહત્ત્વનો હતો આજનો દિવસ। અને આજના દિવસે
આ તબક્કે અત્યારે જ્યારે મતદાન 6 વાગે પૂર્ણ થઈ ગયું, કદાચ કેટલાક લોકો જે અંદર શાળામાં આવી ગયા હોય એમના બાકી છે. અમારા એજન્ટો હજી પણ ત્યાં હાજર છે. ફોર્મ નંબર 17C 17G નામનું ફોર્મ લઈને જ બહાર આવશે કે જેમાં કુલ કેટલું મતદાન થયું, કેટલા વાગે મતદાન શરૂ થયું, કેટલા વાગે પત્યું, ઈવીએમનો નંબર શું છે, મહિલા મતદારે કેટલા મત આપ્યા, પુરુષ મતદારે કેટલા આપ્યા અને આ બૂથમાં કેટલું મતદાન થયું. બિલકુલ હેમાંગભાઈ, આપને અટકાવવા માંગીશ, એક જયેશનો રિપોર્ટ જોઈ લઈએ. આવેલા છે ત્યાં ઈવીએમ છે તે સીલ કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે વાવ બેઠકના ચાંદરવા મતદાન કેન્દ્ર છે ત્યાં અત્યારે પહોંચ્યા છે અને અત્યારે તમે દ્રશ્ય છે તે જોઈ શકો છો કે જે સીલિંગ છે ઈવીએમ તે સીલિંગ કરવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને કે ઉમેદવારો હતા તે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર હોય અથવા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે કે તેમનું જે ભાવિ છે તે આ ઈવીએમ મશીનોમાં છે તે કેદ થઈ ચૂક્યું છે. 189 જેટલા બૂથો ઉપર મતદાન છે તે થયું છે અને અંદાજિત 70થી 72% જેટલું મતદાન છે તે સાંજે 6 વાગ્યા સુધીમાં થયું છે. જે સત્તાવાર આંકડો છે તે જાહેર કરવામાં આવ્યો છે તે સાંજે 5 વાગ્યા સુધીમાં 67% જેટલું મતદાન છે તે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છે તે નોંધાયું હતું અને ત્યારબાદ અત્યારે મતદાન છે તે પૂર્ણ થઈ રહ્યું છે અને ત્યારબાદ હવે ઈવીએમ છે તે સીલ કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. એના આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો જે ચાંદરવા મતદાન મથક આવેલું છે ત્યાં અત્યારે ઈવીએમ છે તે સીલિંગ કરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને તમામ જે પ્રક્રિયાઓ છે જે મતદાનના આંકડાઓ છે તે ટેલી કરવામાં આવી રહ્યા છે. કુલ કેટલું મતદાન ચાંદરવા મતદાન મથક ખાતે થયું તે ટેલી કરવામાં આવી રહ્યું છે. તે ત્યારબાદ તમામ આંકડાઓ મેળવ્યા બાદ ઈવીએમ છે તે અત્યારે સીલ કરવામાં આવે એ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જેના આ સીધા દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો. આ જ પ્રકારે તમામ મતદાન મથકો ઉપર છે તે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જે મતદાન થયું છે તેના આંકડાઓ છે ટેલી કરવામાં આવ્યા છે અને અત્યારે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્યારે આ ઈવીએમ મશીન છે તે સીલ કરવામાં આવી રહ્યું છે. જેના આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જે એકમાત્ર પેટા ચૂંટણી યોજાવાની હતી એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અનેક નિવેદનો આક્ષેપ પ્રતિ આક્ષેપ સહિતનું સરકારનું જે પ્રતિનિધિત્વ મંડળ હતું તે પણ અહીં આવીને પ્રચાર કર્યો. તે સાથે કોંગ્રેસે પણ છે તે દમખમ લગાવ્યું અને ત્યારબાદ ભાજપ કોંગ્રેસ અને અપક્ષના જે ઉમેદવારો છે તેમનું ભાવિ આ જે ઈવીએમ મશીન છે તેમાં કેદ થઈ ચૂક્યું છે અને અંદાજિત 71થી 72% જેટલું મતદાનનો અંદાજ છે તે કાઢવામાં આવ્યો છે અને સત્તાવાર આંકડા છે તે થોડી વારમાં આપણી સામે આવશે. પરંતુ સાંજે 5 વાગ્યા સુધીમાં 67% મતદાન થયું અને ત્યારબાદ એ શક્યતા જોવાઈ રહી છે કે કુલ મતદાન 71થી 72% જેટલું થયું છે અને ત્યારબાદ હવે આ ઈવીએમ મશીન છે તે સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં છે તે મોકલવાની પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ જ્યારે 23 તારીખે મતોની ગણતરી થશે ત્યારે એ જવાબ છેલ્લા ઘણા સમયથી જેની રાહ તમામ વાવ વિધાનસભા સહિતના ગુજરાતના લોકો જોઈ રહ્યા છે તે સવાલોના જવાબ છે તે 23 તારીખે જોવા 23 તારીખે છે તે સામે આવશે જ્યારે આ મતોની પેટી છે તે ખુલશે અને ત્યારબાદ જે તમામ જવાબો છે તે પૂર્ણ થશે અને જે જવાબો છે તેની રાહ જે લોકો જોઈ રહ્યા છે તે જવાબો મળવા છે તે જનાર છે. એટલે આ મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ જે ઈવીએમ છે તે તમામ મતદાન મથકો ઉપર સીલ કરવામાં આવ્યા છે અને હવે આ 23 તારીખે છે તે મતની પેટીઓ ખુલશે અને પ્રજાએ કોને જનાદેશ આપ્યો છે તે બાબત સામે આવશે. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, વાવ. તો ઈવીએમ સીલ થઈ ગયા છે. હવે 23 તારીખે ખબર પડશે કે કોણ ધારાસભ્ય બનવાનું છે. આપણી જોડે ભારતીય જનતા પાર્ટીના નેતા તરુણ બારોટ પણ છે. તરુણભાઈ, હમણાં હું હેમાંગભાઈ જોડે વાત કરતો હતો. હેમાંગભાઈ એવું કહી રહ્યા હતા કે આ વખતે કોંગ્રેસે માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે, બૂથ ઉપર જઈને કામ કરવામાં આવ્યું છે. નોર્મલી બીજેપી માઇક્રો મેનેજમેન્ટ કરતી હોય છે, એના માટે વખણાય છે. તો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે એટલે આ વખતે ગુલાબ ખીલવાનું. જીલભાઈ, આમાં વિષય હેમાંગભાઈ જે વાત કરી ને એમને આનંદ થતો છે. બાકી ભારતીય જનતા પાર્ટી જે છે એ વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે અને જે પહેલાં નરેન્દ્રભાઈ મોદીના સમયે 1 બૂથ 10 યુથ
એ રીતના કોન્સેપ્ટ ઉપર કામ કરતા હતા. પણ જ્યારથી CR પાટીલજી પ્રમુખ બન્યા 2019માં, એના પછી પન્ના પ્રમુખનો કોન્સેપ્ટ લાયા. પન્ના પ્રમુખ એટલે 40થી 50 વોટર વચ્ચે એક કાર્યકર્તા લાગેલો હોય છે. એટલે આ બધું ભારતીય જનતા પાર્ટી માટે નવું નથી. ભારતીય જનતા પાર્ટી માટે ઇલેક્શન એટલે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ઇલેક્શન માટે 365 ડેઝ તૈયાર હોય છે. એના માટે કોઈ તૈયારી કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા અથવા જે પાર્ટી છે એ સરકારની સિદ્ધિઓ અને જે કામો લોકહિતના કાર્યો કર્યા છે ને એને સિદ્ધ કરવા માટે થઈને રિઝલ્ટ એ આપ જુઓ. ઓવરઓલ હું જ્યારથી જોઈ રહ્યો છું, આપના જે પત્રકારે વાત કરી કે 10 દિવસ 23 તારીખે રિઝલ્ટ આવશે. રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવવાના ઘણા બધા સંકેતો વિપક્ષે અને બધાએ. ભારતીય જનતા પાર્ટીનું કામ વિપક્ષની નિષ્ફળતાઓનો ઉપયોગ કરીને જીતવાનું નથી, પણ એની સિદ્ધિઓ અને જે કાર્યો કર્યા છે લોકહિતના એની જે ફળ સ્વરૂપ મેળવવાનું એક આપણે જે કહીએ ને કે ઉત્સવ છે. ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે ઉત્સવ તરીકે અમે લોકો લેતા આવીએ છીએ. અને ઓવરઓલ આપ જુઓ તો જ્યારે પણ ચૂંટણી હોય છે ને, અને અત્યારે હાલ જે વિપક્ષ હોય કે અપક્ષ હોય, આ લોકોએ કોઈ શું કરશે એની વાત નથી કરી. ભારતીય જનતા પાર્ટીને બતાવી દઈશું, દેખી લઈશું. એટલે શેના માટે ભાઈ? જે લોકો આપે હમણાં અગાઉમાં હેમાંગભાઈએ વાત કરી કે ભાઈ બનાસકાંઠા 2014 અને 19 હું પૂછીશ કે 14 અને 19માં શું થયું હતું. 24માં એક સીટ ઓફકોર્સ એ જીત્યા છે, પણ 14 અને 19 100% 26 ભારતીય જનતા પાર્ટી જીતી હતી. બનાસકાંઠા પણ ગુજરાતમાં જ આવ્યું છે. એટલે અને 23 તારીખ દિલ્હી બહુ દૂર નથી. 23 તારીખે રિઝલ્ટ આવશે, એના અંદર ખબર પડશે કે કમળ ખીલે છે કે ગુલાબ કરમાય છે. ટૂંક સમયમાં, બહુ દિવસ લાંબો સમય બાકી નથી. અને આ એક વિધાનસભા એવી છે, વાવ વિધાનસભા, કે જેના અંદર ઘણું બધું કોમ્બિનેશન જે કહેવાય ને, 3 તાલુકાઓની અમુક સીટો છે, જિલ્લા પંચાયતની ઘણી બધી સીટો છે. જનરલી શું એક તાલુકાના અંદર એક સીટ આવતી હોય. એટલે આની આખું એક મિકેનિઝમ છે ને, એક કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારના અંદર છેવાડાના માનવીની ચિંતા કરવાવાળા લોકો છે. ઘણા બધા ચેનલો ઉપર આપણે જોયું, ઘણા બધા લોકોનું મંતવ્ય પણ જોયું. અને ઘણા લોકો એવું પણ કહે છે, હેમાંગભાઈની પાર્ટીના એટલે મૂળ વિપક્ષના અમુક લોકો એવું કહે છે કે ભાઈ જે અપક્ષ ઉમેદવાર હતો ને એ ભારતીય જનતા પાર્ટીએ ઊભા રાખેલા હતા. એના કારણે ભારતીય જનતા પાર્ટી હાસ્યાસ્પદ વાત એ હતી કે જો ભારતીય જનતા પાર્ટીએ ઊભા રાખ્યા હોય તો એ અમારા પ્રમુખને બતાવી દેવાની વાત કેવી રીતે કરે? કોઈ પણ માણસ, વિપક્ષ હોય કે અપક્ષ હોય, એ લોકોએ ઈગો તરીકે લીધું છે. અને અમે એક લોકસેવાની રીતે આને કન્સિડર કરીએ છીએ. અને એક જીતવાનું જે કહેવાય ને, અને બાકી અગાઉ જે આપણે વાત કરી કે 70%થી વધારે વોટિંગ થાય અથવા વધારે વોટિંગ થાય તો જે સત્તાધારી પક્ષ હોય છે એને ફાયદો થતો હોય છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. અને સારા વોટે અમારા જે સ્વરૂપસિંહજી છે એ જીતવાના છે. એ દરેક ત્યાંના લોકો અને અહીંના લોકો, આપણે ગાંધીનગરમાં અથવા આપણા ડિબેટમાં જેટલા બી લોકો છીએ બધાને આપણને એવું થશે, હેમાંગભાઈ સિવાય, હેમાંગભાઈ તો એવું જ કહેવાના છે કે ભાઈ અમે જ જીતવાના છીએ. પણ એ દૂધનું પાણીનું પાણી 23 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે થઈ જશે. બિલકુલ. તરુણભાઈ, જો તમે એક વાત કરી, તમે અપક્ષ ઉમેદવાર માવજીભાઈની વાત કરી. હું 4 દિવસ વાવમાં હતો. માવજીભાઈએ જોરદાર પ્રચાર કર્યો છે અને જંગી સભાઓ કરી છે. બહુ બધા લોકો, હજારો લોકો એમની ઇનફેક્ટ સભાઓમાં હતા. અહીંયા તમે એવી વાત કરી છે કે કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો કે માવજીભાઈ છે એ બીજેપી તરફથી જ છે. પણ બીજેપી તરફથી બી એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે માવજીભાઈને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ થઈ ગઈ છે અને આ બીજેપીના વોટ તોડવા આવે છે. આપણે હેમાંગભાઈ જોડે જવાબ લઈ લઈએ. તમારી પ્રતિક્રિયા સર? જુઓ, સૌથી પહેલાં તો મારા તરુણભાઈ મારા બહુ જૂના મિત્ર છે. અને તરુણભાઈને મારે કહેવાનું કે નરેન્દ્ર મોદી સાહેબે હજી સપના જોવા ઉપર GST નથી મૂક્યો. એટલે તમે સપના જોઈ શકો છો, એનો વાંધો નથી. તમે તમારી વાત રજૂ કરી શકો છો. અહીંયા તો ગણતરીની વાત છે. હું પોતે તો હજી ગઈકાલે ત્યાંથી પાછો આવ્યો છું. હું પણ ત્યાં જ હતો, વાવમાં જ હતો. અને ત્યાંના 3 તાલુકાની અંદર અમે લોકો ત્યાં ફરેલા છીએ, લોકોને મળેલા છીએ, દરેક જ્ઞાતિના સમીકરણો જોયેલા છે. દરેક જ્ઞાત, જો હવે તો ચૂંટણી પતી ગઈ છે,
હવે મારા કહેવાથી કે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાના કહેવાથી કોઈને વોટ ઈવીએમની અંદર સીલ થઈ ગયા છે એને બદલવાના નથી, પણ મારે એ કહેવાનું છે કે જે પ્રમાણે માવજીભાઈ ચૂંટણી લડી રહ્યા છે એ માવજીભાઈ બહુ સ્પષ્ટ વાત છે કે માવજીભાઈને અન્યાય થયો છે અને તરુણભાઈએ પોતે જ સ્વીકાર્યું અને કે ભાઈ માવજીભાઈ બોલ્યા હતા કે પાટીલ સાહેબને મારે, એમ તો સાહેબ પણ નહોતા બોલ્યા, CR પાટીલને મારે બતાવી દેવું છે, બરાબર છે, અને એ જનતાએ બતાવવાનું છે. અને જનતા હવે બહુ સ્વાભાવિક છે કે CR પાટીલને બતાવવાવાળા કોણ હોય તો ભારતીય જનતા પાર્ટીના જે વોટર હોય જેમની જોડે અન્યાય થયો હોય એની વાત હતી. એટલે સ્વાભાવિક છે કે જ્યારે માવજીભાઈની ઉમેદવારી જે છે એનેથી પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે કોંગ્રેસને ફાયદો થતો હોય તો અમે તો એને આવકારીએ જ ને, એમાં શું વાંધો છે? બહુ સ્પષ્ટ વસ્તુ છે. અમે ભૂતકાળમાં 15,000 વોટે આ સીટ જીતેલા છીએ. હવે જ્યારે 15,000 વોટે અમે સીટ જીતેલા હોઈએ અને ગેનીબેન જ્યારે સંસદ સભ્ય બન્યા ત્યારે 1500 મતનું માર્જિન એટલા માટે ભારતીય જનતા પાર્ટી વધારે લઈ ગઈ, કારણ કે ત્યાં રેખાબેન ચૌધરી જે ઊભા હતા અને ગેનીબેનને બીજા વિસ્તારમાં પ્રચાર કરવાનો હતો. અહીંયા હવે જે ફેક્ટર ઉમેરાયું છે એની અંદર ગેનીબેન સતત ત્યાં હતા, ગેનીબેનને વિદેશમાં જવાનું હતું, ટિકિટો થઈ ગઈ હતી અને અચાનક આ ચૂંટણી જાહેર થઈ, ગેનીબેને પોતાનો પ્રવાસ રદ કરી દીધો. આજે મત આપ્યા ત્યાં સુધી ગેનીબેન સંપૂર્ણ રીતે એ ગુલાબસિંહની જોડે એક એમના બહેનની જેમ રહ્યા છે. અને બનાસકાંઠાની અંદર ખાસ કરીને વાવના ગેનીબેન માટે તો તમે જોયું શંકરાચાર્યજીએ કીધું કે ગાયની બેન, એટલે ત્યાંના લોકો આમાં તો તમે વિકાસના કામોની ચર્ચા ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠા માટે બોલવાનો હક નથી. અત્યારે અતિવૃષ્ટિ થઈ હતી, હજી ત્યાં કોઈ જાતનું કોઈને કંઈ મળ્યું નથી, ત્યાં કોઈ સર્વે નથી થયો. ખેડૂતોને આજે 70% નહીં, હું તો કહું છું 75% થશે, લખી રાખજો. એ ખેડૂતોને કોઈ તમે લાભ નથી આપ્યો. આ વાવની અંદર સૌથી મોટો પ્રશ્ન જે છે ને એ રણ મોટું થતું જાય છે એનો પ્રશ્ન છે અને એના માટે ભારતીય જનતા પાર્ટી એને ઉકેલવા માટે કોઈ પ્રયત્ન નથી કરેલા. એટલે અહીંયા તો આ વિસ્તાર એ કોંગ્રેસને વારંવાર વોટ આપે છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ એમની જોડે ઓળમાયા વર્તન રાખેલું છે અને પ્રજાનો જે આક્રોશ છે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો આક્રોશ છે અને એ આક્રોશ મતપેટીની અંદર પડેલો છે. તમે લખીને રાખજો અને આ વાત રિવાઇન્ડ પણ કરજો. 23મી તારીખે ગુલાબસિંહ ભવ્ય રીતે કોંગ્રેસનો ઝંડો, કોંગ્રેસનો તિરંગો એ વાવની અંદર લહેરાવાના છે. બિલકુલ. તરુણભાઈ, હેમાંગભાઈ તો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ વાવ વિધાનસભાના જે મતદારો છે એમની જોડે ઓરમાયું વર્તન કર્યું છે, એટલે છેલ્લા 7 વર્ષથી ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે. શું કહેવું છે તમારું? સારું થયું હેમાંગભાઈએ 2024ની જે ચૂંટણી હતી ને એના અંદર 18,000 વોટનું એમને ઓલરેડી નુકસાન આ વિધાનસભામાં થયું હતું. એમને 1700 કે 1800 વોટની માઇનસની વાત કરી. બીજી જે એમને વાત કરી ને કે ગેનીબેન બહાર ફોરેન જવાના હતા, એ એમનો પ્લાન કેન્સલ કર્યો, તો એમના સાથે અત્યારે હાલ આપણે જોઈએ ને તો જે એમને જીતાડવા માટે કોંગ્રેસના અમુક નેતાઓ ત્યાં આગળ પડે પાથરે રહેતા હતા અથવા એમને જે ટ્રાય કર્યા હતા એ લોકો અત્યારે બહાર ફોરેનમાં હતા. એનું કારણ શું એ સમજાતું નથી. મેં અગાઉ કહ્યું એમ 2-3 સંકેતો જે હતા જેના કારણે આપણને એવું લાગે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જીતશે. તો આ લોકોની માનસિકતા આપ જુઓ ને તો એમના જે નેતા છે અત્યારે હાલ સાંસદ એવું કહે કે આ ખેતર 3 વર્ષ માટે આપણે ગુલાબસિંહને આપીએ છીએ. એટલે આ વાવ વિધાનસભાનો એરિયા એ કોઈ ખેતર છે તો એમ કોઈને આપી દેવાનું છે 3 વર્ષ માટે આપીએ છીએ. એટલે એક એમની જે માનસિકતા કહેવાય ને કે ભાઈ આ તો લણવા માટે, ખેતર ખેડૂત શેના માટે કરતો હોય કે પોતાનું ગુજરાન ચલાવવા માટે. એટલે આ એક MLA બને તો એના પોતાના માટે બને છે. એના પછી બીજો એક ઉદાહરણ તમને આપું કે એમના પ્રજાનો જે સંપર્ક યાત્રા હતી ને એના અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર એ લોકો ગયા હતા પ્રચાર કરવા માટે. હવે એ વખતે સ્વરૂપજી જે ધારાસભ્ય હતા એના સિવાય બીજો કોઈ મતદાર કદાચ ત્યાં હતા નહીં. મયંકભાઈ નાયક અમારા રાજ્યસભાના સાંસદ હતા, પછી બહારથી અમુક આવેલા જે નેતાઓ હતા એ લોકો ત્યાં આગળ હતા, એમને ત્યાં આગળ હાથ મિલાઈને એમના ઉમેદવાર આપે છે. હા, સીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય, અને ગેનીબેન અને સીજે ચાવડાએ હાથ પણ ગુલાબ આપીને કહે છે વોટ એમનો છે જ નહીં. હા, પણ
ઉમેદવાર અને જે અમારા ઉમેદવાર હાથ એક ઇન્સિડન્ટ એવું બી આપણે સોશિયલ મીડિયા ઉપર જોયો કે જે સ્વરૂપજી ગુલાબસિંહ અંગત હાથ મિલાવવા જાય છે તો એમના સાથે હાથ નથી મિલાવતા. એટલે એરોગેન્સી જે ખરી ને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે, એટલે એ આવા ઘણા બધા સંકેતો એવા છે જેના કારણે ત્યાંની પ્રજા, અને ભાઈએ વાત કરી કે અગાઉ આપણે જોયું હતું કે જ્યારે પૂર આવ્યું ને જે તે વિસ્તારમાં, ત્યારે આખા બનાસકાંઠામાં અત્યારના જે સ્પીકર છે આપણા શંકરભાઈ ચૌધરીએ એ હેલિકોપ્ટર લઈ અને ખૂબ પ્રજાના કાર્યો બધા કર્યા હતા. અને જે છેલ્લા 20 વર્ષમાં 20 થી 25 વર્ષમાં જે બનાસકાંઠાનો પ્રોગ્રેસ થયો છે ને એના અંદર સોલાર પાર્ક પણ આપણે લઈ શકીએ છીએ. સોલાર પાર્કના કારણે એ એરિયામાં જે ડેવલપમેન્ટ થયું છે, પછી જે એક બોર્ડર આપણે પાકિસ્તાનની બોર્ડર વાઘા બોર્ડર છે ને એ રીતે અહીંયા આગળ પણ એક બોર્ડર વિકસાવવામાં આવી છે. એટલે એના કારણે ટુરિઝમના કારણે પણ બનાસકાંઠાને ખૂબ ફાયદો છે. નાનામાં નાની ચિંતા બનાસકાંઠાની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે, એટલે એમાં હેમાંગભાઈને કંઈ બહુ પેલું કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનો અધિકાર જ નથી વાત કરવાનો. વિકાસ તમે જુઓ, ત્યાં પણ વિકાસ ઘણો બધો છે. અને હું મહેસાણાનો છું, ઉત્તર ગુજરાતથી. હેમાંગભાઈને ખબર છે, ઉત્તર ગુજરાત મહેસાણાથી જ આવું છું. અને ઘણા બધા રોડ રસ્તા, આપણે પહેલા કચ્છમાં જવું હોય તો જે રસ્તા નવા ત્યાં બન્યા છે છેલ્લા 20 વર્ષમાં, એ બધું કેવી રીતે ત્યાંની પબ્લિક થોડી ભૂલવાની છે. બિલકુલ બિલકુલ બિલકુલ. હેમાંગભાઈ, મને આ ખબર ના પડી. એક શક્તિસિંહે જેમ આપે કહ્યું કે ઘણી બધી સભાઓ ગજવી છે, એવું કહી રહ્યા છે કે CR પાટીલનો અને ભારતીય જનતા પાર્ટીનો અહમ તોડવાનો છે. આ બધું તરુણભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહી રહ્યા છે કે કોંગ્રેસનું એરોગન્સ છે. તો આમાં કોનો અહમ તોડવાનો છે, કોનો એરોગન્સની આ ચૂંટણી છે કે પછી જનતા માટેની ચૂંટણી છે? સાંભળો, પહેલાં તો એમણે જે 2-3 વાતો કરી એટલે હું જરા વાતો કરી દઉં. ભારતીય જનતા પાર્ટીને છે ને હંમેશા અતીતમાં જવાનું બહુ આદત હોય છે. હજી પણ એમને આ લોકોની એક ટેવ હોય છે કે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય, સોસાયટીની બહાર ગટર ઉભરાય ને તો એ ત્યાં જઈને એવું જ કહેવાના છે કે આની અંદર તો જવાહરલાલ નહેરુનો વાંક છે. કોઈ દિવસ ગટર કઈ રીતે ઉભરાતી બંધ થાય એમાં કોઈ નથી પડવાના. અને એમનો છોકરો મોનિટર બનશે ને તો એમ કહેશે કે ના, આ તો નરેન્દ્ર મોદીના લીધે બન્યો. અલા ભાઈ, તમે ધરાતલ ઉપર આવો, ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ જુઓ, ત્યાંના MSPની પરિસ્થિતિ જુઓ. ત્યાં રણ આખું આગળ વધી ગયું છે, ત્યાં પાણીની તકલીફ છે, ત્યાં રાજસ્થાનની આપણી બોર્ડર છે, ત્યાંથી રેતી આવતી જાય છે, ખેતરો આખા બરબાદ થતા જાય છે. અને ત્યાં એમાંય પાછી અતિવૃષ્ટિ થયેલી છે. એમાં તમે સર્વે નથી કરેલો, સર્વેનું લોકોને પૈસા નથી મળેલા, ખેતરોના પાક જે માંડ થયા છે પાણીની તકલીફો હતી છતાં એ ઊભા લણાઈ ગયા છે. આખો વિસ્તાર જે છે એ ખેડૂતોની સાથે સંકળાયેલો વિસ્તાર છે. અને આની અંદર વિશ્વની મોટી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એ ખેડૂતને કંઈ લેવા દેવા જ નથી. તમે મહેસાણેથી આવો છો, મને ખબર છે ભાઈ, તમે મહેસાણેથી આવો છો. આ એ જ મહેસાણા છે જ્યાં ડૉક્ટર બચારો ઓપરેશન કરવા માટે થઈને કોઈ ડૉક્ટરના ત્યાં ગયો છે કોઈ દર્દી, અને એને કહે છે કે તમારો કેસ તો જ ખુલશે જો તમે ભારતીય જનતા પક્ષના સદસ્ય બનો. તમે આવી રીતે તો લોકોને વિશ્વની મોટી પાર્ટી બનાવેલી છે. વાત છે એ વાવની, અને વાવની અંદર ગુલાબસિંહનો વટ પડવાનો છે. દરેક પ્રકારની અમે સામ દામ દંડ ભેદની નીતિ જે છે એ ભારતીય જનતા પાર્ટી અપનાવતી હતી. હવે કોંગ્રેસ અપનાવે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પેટમાં ફાડ પડી છે. અમારા જે નેતાઓ વિદેશ ગયા હતા એ બધા છેલ્લા દિવસોમાં ત્યાં જ હતા. અમે લોકો જોડે જ હતા અને જોડે જ કાર્ય કરેલું છે. પહેલેથી ટિકિટો બુક થઈ ગઈ હતી. અમારી જોડે 2 નંબરના પૈસા નથી, એટલે પેલા લોકો 80% વસ્તુ કાપવાની વાત કરતા હતા. થોડાક દિવસ જઈને આવ્યા છે, પાછા ત્યાં કામ કરેલું છે. અને શંકરભાઈ, છેલ્લી વાત, શંકરભાઈ ચૌધરી હેલિકોપ્ટરમાં ફર્યા હતા અને હેલિકોપ્ટરની અંદરથી ભાઈ, તમે હેલિકોપ્ટર તમારા મામાના ઘેરથી લાવ્યા છો? પ્રજાના પૈસે હેલિકોપ્ટરમાં ફરવાનું? હેલિકોપ્ટરથી થોડું ધરાતલ ઉપર તમે અતિવૃષ્ટિની અંદર તમે જોઈ શકવાના છો. આ તો બધા બહાના છે. ત્યાંના ખેડૂતોને પાક્કી ખબર છે. અત્યારે કોંગ્રેસ ભાજપ આપણે ભૂલી જઈએ ને તો પણ ત્યાંના ખેડૂતોને જે ભારતીય જનતા પાર્ટીએ ઓરમાયું વર્તન કર્યું છે એનો જવાબ આજે આપેલો છે. 75% વોટ જે છે એમાંથી ગુલાબસિંહ ઓછામાં ઓછા, હું તમને અહીંયા પ્રિડિક્ટ કરીને આપું છું, 15,000 વોટોથી ગુલાબસિંહ છે, કોંગ્રેસનો તિરંગો છે, વાવની અંદર લહેરાવાના. બિલકુલ, સમયનો અભાવ છે. ટૂંકમાં એક પ્રતિક્રિયા તરુણભાઈની લઈ લઉં. તરુણભાઈ, હેમાંગભાઈ એવું કહી રહ્યા છે કે 15,000ની લીડ આ વખતે પણ ગુલાબસિંહને મળવાની છે. ટૂંકમાં એક પ્રતિક્રિયા. હા, આમાં વિષય કેવો છે કે જે બી હોય અત્યારે ચતુષ્કોણીય, કદાચ એવું કહી શકાય કે ત્રિકોણીય જંગ નથી, ચતુષ્કોણીય જંગ છે ત્યાં આગળ. અને અલ્ટિમેટલી 23 તારીખે રિઝલ્ટ આવશે, કેટલા વોટે કોણ જીતે છે એ સેકન્ડરી છે.
હું એવું કોઈ ભવિષ્ય નહીં ભાગું, પણ હું એટલું કહીશ 100% કે ભારતીય જનતા પાર્ટીનું કમળ ત્યાં આગળ ખીલશે. કોણ, મેં નેગેટિવ કોઈ વાત નહીં કરું. ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપસિંહ 101%, 100% ની 101% જીતશે. એ આપણો 23 તારીખે તરુણભાઈ એક સવાલનો જવાબ આપી દો. એક સવાલનો જવાબ આપી દો. આ ચતુષ્કોણીય ના સમજાયું. માવજીભાઈ, ગુલાબસિંહ અને સ્વરૂપજી, ચોથું કોણ? ટૂંકમાં એક જવાબ આપી દો. એ ચોથું એક કોઈ બીજા કોઈ અપક્ષ જ ઉમેદવાર છે કે જેના કારણે એ લોકો એમને આપણને તોડવા માટેનો. ના ના, ચલો, મને ચલો, લાગે છે કઈ- હું હવે મને નામ યાદ નથી. મારી વાત કરું. એમની મનની વાત બહાર આવી ગઈ. ચતુષ્કોણીય એટલે એમ કહેવા માંગે છે કે આ ત્રણ વચ્ચેનો તો જંગ છે, પણ અલ્પેશભાઈ ઠાકોર અને શંકર ચૌધરીનો પણ જંગ છે, કદાચ એવું કહેવા માંગે. તો પછી હેમાંગભાઈ 5 કોણી થઈ ગયા. જ્ઞાનીબેન બી અત્યારે ત્યાં જ છે. એ એટલે આ તો બંને વચ્ચે. ઘણા બધા કોણ મને લાગે છે વાવ વિધાનસભામાં થઈ ગયા છે. આ બંને અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો વાવ વિધાનસભાની જે ચૂંટણી છે, મતદાન પૂર્ણ થઈ ગયું છે. 23 તારીખે નક્કી થઈ જશે કે ગુલાબ ખીલવાનું છે, કમળ ખીલવાનું છે કે પછી માવજીભાઈ બેટિંગ કરવાના છે. આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.